આપણે આજે ખેરાલુની વાત કરીશું, પણ આ માત્ર એક ચૂંટણીનું વિશ્લેષણ નથી. આ એ સમજવાની કોશિશ છે કે ડેટા દ્વારા લોકોનો અવાજ કેવી રીતે સમજી શકાય. દરેક વોટ સમજો કે એક વાર્તા કહે છે. આપણું કામ છે એ વાર્તાને ધ્યાનથી, ચોકસાઈથી સાંભળવાનું. તો ચાલો આ કેસ સ્ટડીમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે જનાદેશની રૂપરેખા કેવી રીતે બને છે. તો આપણું કેન્દ્ર છે ગુજરાતનો ખેરાલુ મતવિસ્તાર. અહીં લગભગ 1,65,000 મતદારો છે. પણ આ ફક્ત એક આંકડો નથી. આ વિસ્તારના લોકોની આશાઓ, એમની તકલીફો અને એમના સપનાઓનો સરવાળો છે. આ એ લોકો છે જેમનું ભવિષ્ય આવનારી સરકારના હાથમાં હોય છે. 19,000 - 19,000 2022માં હારનું આ માર્જિન, આ આંકડો ઘણો બધું કહી જાય છે. આ કોઈ નાની સૂની હાર નહોતી. આ એક સ્પષ્ટ સંદેશ હતો, એક બહુ મોટો પડકાર. આપણું આખું વિશ્લેષણ આ જ આંકડાની આસપાસ રહેશે. આ એક હાઈ છે જેને પહેલાં સમજવી પડે અને પછી પૂરવી પડે. તો સવાલ એ થાય કે આટલો મોટો ગેપ, આટલું અંતર, એ પૂરાય કઈ રીતે? શું આ ખાલી રાજકીય ગણિતની રમત છે કે ઉમેદવાર બદલી નાખો એટલે બધું ઠીક થઈ જાય? કે પછી આ મતદારોના દિલ અને દિમાગ સુધી પહોંચવાની કોઈ ઊંડી વાત છે? તેમના વિશ્વાસને ફરીથી જીતવાની કોઈ રીત છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. અહીં એક વાત સ્પષ્ટ કરી દઈએ, અમારો હેતુ રાજકારણથી ઉપર છે. આપણે કોઈ પક્ષની જીત હારની ચર્ચા નથી કરી રહ્યા. આપણો હેતુ છે ડેટા દ્વારા જનતાની ઈચ્છાને, એમના મનને સમજવાનો, જેથી શાસન વધારે સારું, વધારે જવાબદાર બની શકે. જુઓ, ચૂંટણી એટલે શું? એ નાગરિકો અને શાસકો વચ્ચેની સૌથી મહત્વની વાતચીત છે. અમારું કામ બસ એ જ છે કે આ વાતચીતને ખૂબ જ ધ્યાનથી સાંભળીએ અને દરેક મત પાછળ છુપાયેલી ભાવનાને સમજીએ. કારણ કે દરેક મત એક આશા છે, એક ફરિયાદ છે, એક માંગ છે, અને એને સમજવું એ જ સાચા શાસનનો પાયો છે. હવે કોઈ પણ સ્ટ્રેટેજી કાગળ પર તો બને નહીં, ખરું ને? એ માટે જમીન પર ઉતરવું પડે. તો ચાલો ખેરાલુના ધબકારાને સમજીએ. અહીંની જમીન, અહીંના લોકો, એમની રોજીરોટી. કારણ કે જ્યાં સુધી આપણે કોઈ વિસ્તારના સામાજિક અને આર્થિક તાણાવાણાને ના સમજીએ ત્યાં સુધી કોઈ પણ રાજકીય વિશ્લેષણ અધૂરું છે. ખેરાલુની રાજનીતિને સમજવી હોય તો મુખ્યત્વે બે સમુદાયોને સમજવા પડે: ઠાકોર અને પાટીદાર. આ બંને સમુદાયો એ આ વિસ્તારના સામાજિક અને રાજકીય ધ્રુવ જેવા છે. એમનું સમર્થન કોની સાથે છે એના પર જ મોટાભાગે ચૂંટણીના પરિણામનો આધાર રહે છે. અહીંની રાજનીતિ ખાલી વિકાસના મુદ્દાઓ પર નથી ચાલતી. એના મૂળ બહુ ઊંડા છે. તો પછી લોકોની અસલી ચિંતાઓ શું છે? એમના રોજબરોજના સવાલો કયા છે? ખેડૂતોની હાલાકી, યુવાનો માટે નોકરીઓની અછત, ગામડાઓમાં સારા રસ્તાઓનો અભાવ અને પીવા તથા સિંચાઈ માટે પાણીની તકલીફ. આ ખાલી ચૂંટણીના મુદ્દા નથી, આ લોકોની જિંદગીનો સંઘર્ષ છે. ચાલો હવે ભાવનાઓથી હટીને થોડીવાર માટે ફક્ત આંકડાઓની વાત કરીએ. કારણ કે આંકડાઓ ક્યારેય ખોટું નથી બોલતા. એ એકદમ સ્પષ્ટ ચિત્ર બતાવે છે. તો 2022ની ચૂંટણીના પરિણામ પર એક નજર નાખીએ, જે આપણી આગળની રણનીતિનો આધાર બનશે. આ ચાર્ટ જુઓ, એકદમ સાફ દેખાય છે. 2022માં ભારતીય જનતા પાર્ટીને લગભગ 58% મત મળ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળ્યા 42%, એટલે કે સીધો 16%નો ફરક. આ કોઈ કાંટાની ટક્કર નહોતી, આ એક નિર્ણાયક જનાદેશ હતો. અને આટલા મોટા અંતરને ભરવા માટે કોઈ અસાધારણ પ્રયત્નની જરૂર પડે. અને આ ડેશબોર્ડ એ આપણને વધારે વિગતો આપે છે. સૌથી રસપ્રદ વાત છે મતદાનની ટકાવારી. લગભગ 74%. આનો મતલબ શું? મતલબ કે લોકો ચૂપ નહોતા બેઠા. લોકોએ ખૂબ જ ઉત્સાહથી મતદાનમાં ભાગ લીધો હતો. આટલા ઊંચા મતદાન છતાં જીતનું માર્જિન આટલું મોટું હતું. એનો અર્થ એ કે મતદારોનો સંદેશ એકદમ સ્પષ્ટ અને મજબૂત હતો. જો આપણે થોડો ઇતિહાસ જોઈએ ને, તો ખબર પડે કે ખેરાલુની જનતા કોઈ એક પક્ષ સાથે બંધાયેલી નથી. એ પોતાનો મિજાજ બદલતી રહે છે. 1995થી 2022 સુધી ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપ. આ એ બતાવે છે કે અહીં કશું પણ નક્કી માનીને ના ચાલી શકાય. જીત માટે હંમેશા સંઘર્ષ કરવો જ પડે છે. તો હવે સૌથી મોટો સવાલ, આવું થયું કેમ? આ જનાદેશ કેમ ગુમાવવો પડ્યો? હવે આપણે શું થયું એનાથી આગળ વધીને એ શા માટે થયું એનું ફોરેન્સિક વિશ્લેષણ કરીશું. અને આપણું ધ્યાન કોઈ વ્યક્તિગત ભૂલો પર નહીં, પણ સિસ્ટમની ખામીઓ પર રહેશે. 2022ના પરિણામ પાછળ મુખ્યત્વે 4 કારણો દેખાય છે. પહેલું અને સૌથી મોટું, ઠાકોર સમુદાયના મતોનું મોટા પાયે બીજી તરફ જતું રહેવું. બીજું, બૂથ લેવલ પર નબળું નેટવર્ક. એટલે કે જે મશીનરી મતદારને ઘરથી મતદાન મથક સુધી લાવે એ જ નબળી હતી.
ત્રીજું, કાર્યકરોમાં જુસ્સાનો અભાવ. અને ચોથું, ભાજપના મજબૂત પ્રચાર અને સંસાધનો સામે ટકી રહેવામાં નિષ્ફળતા. આ કોઈ એક વ્યક્તિની ભૂલ નથી, આ વ્યવસ્થાગત નિષ્ફળતાઓ છે. અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે. આપણું બંધારણ આપણને યાદ અપાવે છે કે લોકશાહીનો પાયો એ જાણકારી સાથેની જવાબદારીભરી વાતચીત છે. જ્યારે જનતા અને નેતાઓ વચ્ચેનો સંવાદ તથ્યો પર આધારિત હોય, સન્માનજનક હોય, ત્યારે જ લોકશાહી મજબૂત બને છે. રાજકીય સંદેશામાં સત્ય અને જવાબદારી સૌથી ઉપર હોવા જોઈએ. ચાલો, નિદાન તો થઈ ગયું. હવે વાત કરીએ ઉપચારની. સમસ્યાઓ જોઈ લીધી, હવે એના ઉકેલ માટેનો એક નક્કર પ્લાન જોઈએ. અહીં આપણે વિશ્વાસને ફરીથી બનાવવા માટે એક વ્યવસ્થિત માળખું, એક બ્લુપ્રિન્ટ રજૂ કરી રહ્યા છીએ. કોઈ પણ રણનીતિ બનાવતા પહેલા આપણી પાસે શું છે એ જોવું પડે. તો મજબૂતાઈઓ કઈ કઈ છે? ઉમેદવાર સ્થાનિક છે, જાણીતો ચહેરો છે. કોંગ્રેસની બ્રેન્ડ હંમેશા કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાયેલી રહી છે. જે ઠાકોર જૂથો નારાજ છે તેમને પાછા લાવવાની ક્ષમતા હજુ પણ છે. અને સોશિયલ મીડિયાથી યુવાનો સુધી પહોંચી શકાય છે. આ એ પાયા છે જેના પર ઇમારત ચણી શકાય. અને હવે એટલી જ ઈમાનદારીથી આપણી નબળાઈઓ પણ જોવી પડશે, કારણ કે એને સ્વીકાર્યા વગર આગળ વધી ન શકાય. હાર પછી કાર્યકરોનો જુસ્સો ઓછો છે, જે સ્વાભાવિક છે. ગ્રાઉન્ડ લેવલનું સંગઠન નબળું છે. ભાજપની સરખામણીમાં સંસાધનો ઓછા છે. અને મતદારોમાં એક એવી ધારણા છે કે પક્ષ સત્તામાં નથી તો કામ કઈ રીતે કરાવશે. આ પડકારોને પાર કરવા જ પડશે. આ બધા પડકારોને પહોંચી વળવા માટે એક 4 ફેસ એટલે કે 4 મોરચાની સ્ટ્રેટેજીની જરૂર છે. ચાલો એને એક એક કરીને સમજીએ. પહેલો મોરચો, ગ્રાઉન્ડ ફેસ. દરેક બૂથ પર ઘરે ઘરે જઈને મતદારો સાથે ફરીથી જોડાણ. બીજો મોરચો, ઇમેજ ફેસ. ઉમેદવારની વિશ્વસનીય અને સ્થાનિક નેતા તરીકેની છબી બનાવવી. ત્રીજો મોરચો, કોમ્પિટિટર ફેસ. વિરોધીના અધૂરા વચનોને તથ્યો સાથે લોકો સામે મૂકવા. અને ચોથો, ઓર્ગેનાઇઝેશનલ ફેસ. એક શિસ્તબદ્ધ અને ઉર્જાવાન સંગઠનને કામે લગાડવું. કોઈ પણ સારી સ્ટ્રેટેજીને અમલમાં મૂકવા માટે સમયનું ગણિત બહુ જરૂરી છે. તો આ રહ્યો 90 દિવસનો એક્શન પ્લાન. એક કાઉન્ટડાઉન. ચૂંટણીના 90 દિવસ પહેલા પાયો નાખવાનું કામ, 60 દિવસ પહેલા ગતિ પકડવાનું કામ, 30 દિવસ પહેલા નિર્ણાયક પ્રહાર અને છેલ્લા દિવસોમાં માઇક્રો મેનેજમેન્ટ. જેમ જેમ દિવસો ઘટતા જાય તેમ તેમ ફોકસ અને મહેનત વધતી જાય. હવે આપણે રણનીતિથી પણ આગળ વધીએ, કારણ કે ચૂંટણી જીતવી એ અંત નથી. એ તો એક મોટી જવાબદારીની શરૂઆત છે. જીતથી સેવાનો સફર શરૂ થાય છે. ડેટા આપણને રસ્તો તો બતાવી શકે છે, પણ એ રસ્તા પર ચાલવા માટે શિસ્ત અને સહાનુભૂતિ જોઈએ. અને સૌથી જરૂરી છે મતદારના વિશ્વાસનું સન્માન. આપણે યાદ રાખવું જોઈએ કે દરેક આંકડો એક જીવંત વ્યક્તિ છે. એમની અંગત માહિતીની સુરક્ષા અને એમની સંમતિ એ આપણી પહેલી અને સૌથી મોટી નૈતિક ફરજ છે. અને અંતે આપણે સૌએ આપણી જાતને એક સવાલ પૂછવાનો છે. આપણો ધ્યેય માત્ર કોઈ પણ રીતે ચૂંટણી જીતવાનો છે, કે પછી લોકોની સેવા કરીને, એમના પ્રશ્નો હલ કરીને, એમનું દિલ જીતીને શાસન કરવાનો હક મેળવવાનો છે? આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જો આપ લોકો કેન્દ્રિત નેતા બનવા અને પોતાના મતવિસ્તારનો ઉદ્ધાર કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો સંપર્ક મેનેજર @blueprintstrategies.ai પર કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરનો હેતુ.